જય ગૌ માતા મિત્રો, અમારા દેશી ગાય અને ગીર ગાય વિશેના જે કંઈ પણ જે અનુભવો છે અમે આજે શેર કરવા માંગીએ છીએ અને અમારા રેગ્યુલર કસ્ટમરો માટે અને આવનારા કસ્ટમરો માટે ખાસ. તો જનરલી આપણે ગાયનું ઘી ખરીદીએ અને મૂકતા હોય છીએ ઘરની અંદર તો કાચના વાસણમાં જ મૂકવું જોઈએ. નોર્મલી આપણા 3 થી 4 પ્રશ્નો અમારી જોડે આવતા હોય છે કે ઘી જામી જવું, એટલે એમને એવું લાગે છે કે ઘી કેમ જામી ગયું, એટલે ઘી ખોટું છે. તો એ આપણો ખોટો છે મિત્રો ભ્રમ. ઘી જામી પણ શકે છે. એના જવાબો અમે થોડીક વાર 5 મિનિટ તમે અમને સહન કરશો ને સાંભળશો તો કાં તો તમે મુલાકાત કરીને સમજી શકો છો, કાં તો આ વિડીયો જોઈને થોડી વાર તમે અમને સાંભળશો તો કદાચ તમે સમજી શકશો. તો ગીર ગાયની અંદર પણ એવું હોય છે. તો બીજો પ્રશ્ન એવો હોય છે કે સ્મેલ આવે છે, તો કેમ આવે છે એના જવાબો પણ અમે તમને આપીશું. એટલે આ જે ગેરસમજ ઊભી થાય છે એટલે ઘી ખોટું છે એવું નથી. તમને સ્મેલનો પ્રોબ્લેમ હોય તો તમે ઘીનું રિપ્લેસમેન્ટ પણ કરી શકો છો અહીંયાથી, અથવા તો પહેલેથી જ જોઈને લઈ શકો છો અહીંયાથી, તમારે લેવું જ હોય તો પહેલું આપણે વિચારીએ કે ઘીની અંદર સ્મેલ બદલાતી રહેતી હોય છે, કોઈને ગમે કોઈને ના ગમે. અમારે ત્યાંથી સેંકડો લોકો લઈ જાય અને એમાંથી 2% એવા લોકો નીકળે કે એને મજા નથી આવતી. તો કેમ નીકળે છે એનો જવાબ આ છે કે ઘી બનાવતી વખતે કાચું રહી જતું હોય ઘી તો પણ આવું થાય. એટલે ઘી ખોટું નથી એને ખાઈ શકાય છે, લાભો પણ તમને એટલા મળે છે. અને પ્રોસેસ એવી છે, બેક્ટેરિયલ પ્રોસેસ. આપણે જીવાણુઓ જ ખાઈ રહ્યા છીએ તો જીવાણુ પૂરેપૂરા પાક્કા ના થયા હોય અને બનાવી દીધું હોય અને કાચું રહી ગયું હોય તો પણ તમને સ્મેલ આવે તો તમે ખાઈ શકો છો. ના ગમતું હોય તો અમે બદલવા તૈયાર છીએ. તમે જે બોટલ લઈ ગયા હોય પાછી મૂકીને બીજી લઈ જઈએ, બરાબર. બીજી વાત એ છે કે બધાને એવું લાગે છે કે ઘી જામી જાય છે. તો ઘી જામી જાય છે, મારું ને બીજાનું પણ જામી જાય છે તો ખોટું છે એવું ના કહી શકો તમે. તો ઘી જામવાના કારણો ઘણા બધા હોય છે. આપણે પેક કરવાવાળા વ્યક્તિ ઉપર પણ નિર્ભર હોય છે. આપણે અહીંયાથી પ્લાસ્ટિકની બોટલમાં મૂકી દીધું, બીજે ક્યાંય મૂકી દીધું, એવા કોઈ ટેમ્પરેચર કુલ એરિયામાં મૂકી દીધું. એટલે એક કારણ નથી હોતું તમે તડકામાં મૂકો તો એ જામેલું કેમ રહે છે એ સમજવું હશે તો એ સમજવાનું છે કે આ 2 ઘી છે, બરાબર. આ 2 ઘી છે, આવા સેમ પ્રકારનું અમારું દેશી ગાયનું ઘી છે. તો અહીંયા પણ અમારી જોડે હાલ મૂકેલું છે. એકમાં લિક્વિડ છે ને એકમાં નથી, બરાબર. તો અહીંયા લિક્વિડ નથી થતું આટલી સમર સિઝનની અંદર પણ, અને બીજામાં લિક્વિડ થઈ ગયું છે. તો એ એક જ ઘી છે, એક જ લોટનું બનેલું ઘી છે, પણ કારણ એ છે કે મિક્સઅપ કરવા. એટલે સાથે મિત્રો ઘી ખોટું નથી હોતું, પણ મિક્સિંગ પ્રોપર ના થયું હોય એ લોટની અંદર એ પણ પ્રશ્નો આવી શકે છે. કારણ કે અમને 100% કોલ રિટર્ન નથી આવ્યા, માંડ 1% કોલ રિટર્ન કોક વાર આવતો હોય છે. અને એનો મતલબ કે ઘી સાચું છે પણ આપણે પેકિંગ કરવામાં પણ એ ભૂલ થઈ શકી હોય છે. ત્રીજો પ્રશ્ન નાનો મોટો એ લગભગ નથી આવતો પણ 0.1%માં આવે છે કે દાણેદાર કેમ નથી દેખાતું ઘી. અને બીજું કે ચિકાસ કેમ બહુ છે. તો આપણે એ પણ સમજવું જોઈએ કે ચિકાસ ના હોય તો એને ઘી જ ના કહેવાય. એટલે અમુક પર્સન્ટેજ ચિકાસ મળવી પણ જોઈએ. આના કારણો ઘણા બધા હોય છે. સાથી મિત્રો, ગરમીની અંદર જે મોસમમાં જે ગાય ખાતી હોય એમાં લીલું ઘાસ કેટલું ખાય છે, સૂકું ઘાસ કેટલું ખાય છે. વધારે પડતું સૂકું ઘાસ ખાય તો ચીકટ વધારે પકડાય, લીલું ઘાસ ખાય તો પતલું થાય દૂધ. એટલે દૂધથી માંડીને ઘી બને ત્યાં સુધી ગાય શું ખાય છે, ગાયના અમુક સિઝનમાં અમુક વસ્તુ ખવડાવવી જ પડતી હોય છે. એટલે આપણે કપાસિયા ખાય ઘી ગાય, પછી નેચરલ ફાર્મિંગના જે લીલા ઘાસ ખાય તો એમાંથી જે દૂધ બને, દૂધમાંથી એનું માખણ બને, માખણમાંથી પછી વલોવાયેલું ઘી બને, એ ઘી અલગ બનતું હોય છે. તો કારણો નાના મોટા, એટલે આખો લોંગ સબ્જેક્ટ છે, પણ શોર્ટમાં કહીએ તો કે ઘીની અંદર સ્મેલ આવવા પાછળ ગાયના ખોરાક બદલાતા હોય. સમર સિઝનની અલગ ખોરાક હોય, શિયાળામાં અલગ ખોરાક હોય, એ પણ કારણ જવાબદાર છે. જામી જવું એનું કારણ મિક્સિંગ કર્યા વગર પ્રોપર, બીજું કાચું ઘી બની ગયું હોય, આપણે ઉતાવળમાં બની દીધું હોય, એ કારણ પણ જવાબદાર છે. તો આવા બધા ઘણા બધા કારણો છે, પણ એનો મતલબ એવો નથી કે ઘી આપણે ના ખાઈ શકીએ અને એના ગુણો આપણને ના મળે એમ. બીજું કે ઘી એ સ્મેલ એમાં ફ્રેગ્રન્સ કે સ્મેલ નાખીએ આપણે, એટલે કંપનીનું બ્રાન્ડેડ ઘી ખાવું હોય તો સિમિલર વેમાં એવરી ટાઈમ, એ તમને સમર સિઝન હોય, શિયાળો હોય કે પછી આપણું જે ચોમાસું હોય, દરેક સિઝનની અંદર સિમિલર અને વ્યવસ્થિત જ સ્મેલ આવી જોઈએ. તો એમાં અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ નાખીને અમે બનાવડાવતા નથી. એટલે અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ અમારા સાથી મિત્રોને, અમારી જોડે જોડાયેલાને, કે તમારે અલગ અલગ ટાઈપનું જો તમને ના ફાવતું અને સિમિલર જ જોઈતું હોય તો એ અમારે ત્યાં નહીં મળે. અને તમારે જે એવું મેળવવું હોય તો કંપનીનું બ્રાન્ડેડ જે ફ્રેગ્રન્સ નાખતા હોય
એક જ ટાઈપની સ્મેલ આવે, અંદર હળદર નાખીને તમને કમ્પ્લીટલી પીળું કરીને આપતા હોય. સિમિલરલી આમ પાર્ટ વાઇઝ કે ભાઈ આટલા કેજી 500 કેજીમાં આ રીતની હળદર નાખવી, આ કરવું તે કરવું, એ બધા પ્રયોગો કરતા હોય એ લોકો જોડેથી તમે ઘી લઈ શકો છો. અમારી જોડે પ્યોર જે નાના મોટા ખેડૂતો બનાવે છે એનું છે, એટલે એને પણ અમે સમજાવ્યું છે કે તમારે કેવા વાસણમાં ઘી રાખવું, કારણ કે અમુક ધાતુની અંદર પણ ઘી રહે તો એનું આખું ફર્મેન્ટેશન થઈને એની સ્મેલ અલગ બનતી હોય છે, એનું ઊભા રહેવાનું સ્થિતિસ્થાપકતા જે અંદરથી જે એ પણ બદલાતું હોય છે, ડેન્સિટી ગેજ જેને કહેવાય. તો આ બધી વસ્તુનું સમજવા માટે તમે ડીપમાં મુલાકાત પણ કરી શકો છો. પણ કહેવાનો મતલબ એ છે કે દેશી અને હોમમેડ પદ્ધતિમાં જવું હશે તો દર વખતે સેમ ટેસ્ટ અને સેમ વસ્તુ ટ્રાય કરશે ખેડૂત છે, અમે ટ્રાય કરીશું, પણ એવરી ટાઈમે સેમ જ મળશે એવી એક્સપેક્ટ સાથે અમે ચાલી શકતા અને કોઈને ચલાવી શકતા નથી. એ બહુ મોટી ચેલેન્જ છે અને ખોટું કરવા જઈએ તો અમને પોસાતું નથી, અમને કોઈને આપવું નથી. તો જોડાતા રહો, ગૌ વિશ્વમની મુલાકાત કરતા રહો. જય ગૌ માતા મિત્રો.